નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ જે મીડિયામાં એક મુદ્દાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે તે છે મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના આગેવાન પર હુમલાનો બનાવ। તેને લઈને કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લામાંથી વિવિધ સંગઠનો છે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, આવેદનપત્ર પાઠવી રહ્યા છે, ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે વચ્ચે ભાવનગરના અલકવાડા જત વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં આ કોળી યુવકની જ આરોપી દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું કહેવાય રહ્યું છે। હવે સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે યુવક છે મૃતક દિનેશભાઈ ચૌહાણ, તેમની કાકાની દીકરી સાથે આરોપી વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ચેટ કરતો હતો, જેને લઈને દિનેશભાઈ ચૌહાણે આ બાબતનો સખત વાંધો ઉઠાવ્યો ને થોડાક દિવસ પહેલાં તેમણે ઠપકો આપ્યો હતો અને તેના કારણે અલ્પેશ સોલંકી નામનો જે આરોપી છે તેને વસ્તુ ગમી નહોતી। ત્યારે આ બદલાની ભાવનાથી દિનેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિ ગઈકાલે પોતાના વિસ્તારમાં હતા દરમિયાન અલ્પેશ સોલંકી ત્યાં પહોંચે છે, ઝઘડો કરવા લાગે છે, માથાકૂટ કરવા લાગે છે અને વાત એટલી ઉગ્ર બને છે કે અલ્પેશ સોલંકી છરી વડે જીવલેણ હુમલો દિનેશ ચૌહાણ પર કરે છે અને આ ઘટનામાં ગંભીર હાલતમાં દિનેશ ચૌહાણને તાત્કાલિક સારવાર માટે ભાવનગરના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મૃતકના પરિજનોમાં આમાં કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। આ ઘટનાની જાણ સ્થાનિક ભાવનગરની પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। આમાં અલ્પેશ સોલંકી નામનો જે આરોપી છે તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે ને હાલ પોલીસે હત્યા અંગેનો ગુનો પણ દાખલ કર્યો છે। પરંતુ આ ઘટનામાં જે રીતનો બનાવ સામે આવ્યો છે, થોડાક સમય પહેલાં ભાવનગરમાં કોળી આગેવાન પર નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો હતો, તેના કારણે આજે આ ઘટનાથી કોળી સમાજ ખૂબ રોષે ભરાયેલો છે। આ ઘટના ભવિષ્યમાં ના બને તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે અને આ વચ્ચે વધુ એક કોળી યુવકની હત્યાનો બનાવ સામે આવતા હવે ખળભળાહટ મચી ગયો છે। પરંતુ આ મામલામાં હવે કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે, આરોપીની બેકગ્રાઉન્ડ વિશે શું માહિતી સામે આવે છે ને ખરેખર આ ડખો કઈ બાબતને લઈને હતો, તે હવે તમામ બાબત તપાસનો વિષય બની છે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર, આવી સ્ટોરીઓ આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।